નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલ વતી આપનું સ્વાગત છે. આપણે ગયા વિડીયોમાં પાઠ 5 સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે એમાં જુદા જુદા પ્રશ્નકર્તાઓ વિશે સમજ્યા હતા અને એમના પ્રશ્નો શું અને અબ્દુલ કલામે કેવી રીતે જવાબ આપ્યા તે સમજ્યું હતું. હવે આગળ વધીએ. ચાલો એમાં આપણે જોઈએ પ્રશ્નકર્તાઓએ કયા કયા પ્રશ્નો પૂછ્યા હતા. એક તો બાળપણની ઘટના, બાળપણની કઈ ઘટના? તો એના શિક્ષક એમને પક્ષીઓ કેવી રીતે ઉડે એ રૂબરૂ બતાવ્યું, બરાબર. બીજું, તમારા જેવું બનવું હોય તો શું કરવું જોઈએ? તો કીધું મહેનત કરો. કઈ ભાષાને મહત્ત્વ જેવું દેવું જોઈએ? તો માતૃભાષાનું પોતાનું મહત્ત્વ છે, પણ એક અંગ્રેજી જેવી ભાષાનું પણ જરૂરિયાત છે. અત્યારે કઈ સાહસ કોને કહેવાય? તો સાહસ કોને કીધું કે બીજાની જાન બચાવવા માટે આપણે આપણા જીવની પરવા કરવી જોઈએ નહીં. પછી તમારે જેવું બનવું હોય તમારે શું કરવું જોઈએ? તો તમારે અત્યારથી જ પ્રયત્ન કરવા જોઈએ અને હંમેશા જ્ઞાન પ્રાપ્ત કરતા રહેવું. પછી કીધું હતું કે એવી કઈ મોટામાં મોટી ચુનૌતી છે જેનો સામનો આપણે કરીએ છીએ? તો બધાના ભારતને એક તો વિકસિત રૂપમાં જોવું અને બધા નાગરિકોના ચહેરા ઉપર હાસ્ય જોવું. પછી પ્રવાસી ભારતીયો એના વિશે. પછી કેટલાક વિદ્યાર્થીઓએ કીધું કે ફક્ત એ ડૉક્ટર ને એન્જિનિયર જ નહીં, પણ મજૂરો, ખેડૂતો, કિસાનો એ બધાની પણ ખૂબ જ જરૂરિયાત છે. ત્યાર પછીનો પ્રશ્નકર્તા છે, આપણે ત્યાં સુધી શીખ્યા હતા. હવે પેજ નંબર 30 ઉપર જોઈએ. પ્રશ્નકર્તા રોહિત ચતુર્વેદી, કक्षा 11 इस्लामिया इंटर कॉलेज इटावा. आप कहते हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी इसे संभव होने देगी. તમે કહો છો કે 2020 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બની શકશે, પણ શું સતત વધતી વસ્તી અને બેરોજગારી આ શક્ય બનાવશે? આપણે જોઈએ ડૉક્ટર કલામ એનો શું જવાબ આપે છે. विकास स्वयं जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है. विकास खुद ज जनसंख्या वृद्धि एटले वस्ती वधारो रोकवानी एक औषधि है. इसमें जन शिक्षा, विशेषकर स्त्री शिक्षा की बात भी सम्मिलित है. आमा जन शिक्षा लोगों ने शिक्षित करवा और खास करीने स्त्रीओं ने. इससे छोटा परिवार सुखी परिवार की मान्यता को बल मिलता है. आनाथी सुखी परिवार, नानो परिवार सुखी परिवार एम जे मान्यता है ने बल मळे छे. भारत 2020 तक मिशन यहाँ के युवाओं को बेरोजगार के पर्याप्त अवसर सुलभ करवाएगा. 2020 નું ભારત જે મિશન છે એ યુવાનોને રોજગારના અવસર આપવા સક્ષમ હશે અને ગ્રામીણ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ ધંધા સ્થાપવામાં આવશે અને જેનાથી એક ક્ષેત્રોમાં રોજગાર પેદા થશે. શું કીધું કે विकास स्वयं जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है. इसमें जनसंख्या, विशेषकर स्त्री शिक्षा की बात भी सम्मिलित है. इससे छोटा परिवार सुखी परिवार की मान्यता को बल मिलता है. भारत 2020 का मिशन यहाँ के युवाओं को रोजगार के पर्याप्त अवसर सुलभ करवाएगा. ग्रामीण क्षेत्रों में बड़ी संख्या में उद्योग धंधे स्थापित किए जाएंगे, जिससे उन क्षेत्रों में रोजगार के प्रचुर अवसर पैदा होंगे. શું કીધું કે વિકાસ છે એ ખુદ જ જનસંખ્યા વસ્તી વધારાને રોકવાની એક ઔષધિ છે. એમાં ખાસ કરીને લોકોને શિક્ષણ અને સ્ત્રીઓની શિક્ષણ, એનાથી જે નાનું પરિવાર સુખી પરિવાર છે એ ભાવનાને બળ મળશે. ભારતનું જે 2020 મિશન છે તો એનાથી યુવાનોને રોજગાર મળશે. ગ્રામીણ ક્ષેત્રો જે છે ત્યાં ઉદ્યોગ ધંધા સ્થાપવામાં આવશે અને એનાથી ત્યાં રોજગાર મળશે. ત્યાર પછીનો પ્રશ્ન કરતા છે હર્ષ મહેતા, कक्षा 12 तेजस हाई स्कूल वडोदरा. आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारत विकसित राष्ट्र बन जाएगा? તમને એવું શા માટે લાગે છે 2020 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બની જશે? તો જોઈએ એનો જવાબ શું આપે છે.
भारत की जनसंख्या 1 अरब से अधिक है। इसमें 54 करोड़ लोग 25 वर्ष के कम आयु के हैं। यह हमारी राष्ट्रीय शक्ति है। भारत को 2020 तक विकसित राष्ट्र में परिवर्तित करने के लिए हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों के साथ ही सुनियोजित खाका भी उपलब्ध है। 54 करोड़ युवाओं के विचारों की एकता निश्चय ही इसे विकसित राष्ट्र में परिवर्तित करने में सफल होगी। શું કીધું કે ભારતની જનસંખ્યા 1 અબજથી વધારે છે, એમાંથી 54 કરોડ લોક તો એવા છે જે 25 વર્ષથી ઓછી ઉંમરના છે, જે આપણી શક્તિ છે। ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આપણી પાસે પ્રાકૃતિક સંસાધનો છે અને એને ઉપયોગ કેમ કરવો એના માટેની એક યોજના સુનિયોજિત ખાકા એટલે કે એક યોજના કેવી રીતે એને પાર પાડવી એનો ઢાંચો માળખું બનાવેલું છે કે આપણે કઈ રીતે યોજનાઓ બનાવી। 54 કરોડ યુવાનો છે, એના વિચારો, એની એકતા, એનાથી જ આપણો દેશ છે એ વિકસિત રાષ્ટ્ર બનશે। ત્યાર પછીનો પ્રશ્નકર્તા છે કાર્તિક, કક્ષા 12, અમરજ્યોતિ इंग्लिश स्कूल बेंगलुरु એટલે બેંગ્લોર। कई छात्रों के बड़े बड़े लक्ष्य होते हैं पर आर्थिक तथा अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं कर पाते। वे अपना लक्ष्य आखिर कैसे प्राप्त करें? घણા વિદ્યાર્થી હોય છે એના મોટા મોટા લક્ષ્ય હોય છે, પણ આર્થિક સમસ્યા હોય કે બીજી કોઈ સમસ્યા હોય, આર્થિક એટલે પૈસાની, તો એના લીધે એમને પોતાનું લક્ષ્ય મેળવવામાં મુશ્કેલી પડે છે। તો તેઓ એના માટે શું કરી શકે? તો આપણે જોઈએ ડૉક્ટર કલામ શું કહે છે। स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने पर छात्रवृत्ति प्राप्त होगी। साथ ही उच्च शिक्षा के लिए बैंकों से ऋण लेने हेतु पात्रता भी बनेगी। जीवन में ऊंचा लक्ष्य निर्धारित करने पर बाधाएं तो आती ही है। हमें कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से इन्हें पराजित करना होगा। विघ्न बाधाओं से व्यक्ति को पराजित नहीं होना चाहिए। શું કીધું કે સ્કૂલમાં જો તમે સારી રીતે ભણશો તો તમને સ્કોલરશિપ મળશે। એવી જ રીતે તમારે વધારે શિક્ષણ મેળવવું હોય, ઉચ્ચ શિક્ષા મેળવવી હોય તો તમને બેંકમાંથી લોન પણ મળશે। ને જીવનમાં હંમેશા ઊંચું લક્ષ્ય નિર્ધારિત કરો તો બાધાઓ મુશ્કેલીઓ તો આવે, પણ આપણે મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ, કઠોર પરિશ્રમ કરવો જોઈએ અને એને પરાજિત કરવી જોઈએ। અને વિઘ્નથી તો આપણે પરાજિત થવું જોઈએ ને, એનાથી તો આપણે લડવું જોઈએ અને એનાથી આપણને કંઈક ને કંઈક શીખવાનું મળે છે। ત્યાર પછી છે પ્રશ્નકર્તા મિથુન કે દ્વિતીય વર્ષ બી લેવલ ITC AICT અમૃતાપુરીનો મિથુન છે, બીજા વર્ષમાં અભ્યાસ કરે છે। તો એ શું પ્રશ્ન પૂછે છે? તો ભારત કો વિકસિત राष्ट्र बनाने में राजनीतिज्ञ की क्या भूमिका होनी चाहिए? શું કીધું કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું એમાં રાજનેતા છે એની શું ભૂમિકા હોય? તો કે છે जिम्मेदार राजनीतिज्ञ दूरदर्शितापूर्ण नीतियाँ बनाता है। महात्मा गांधी ने निष्ठा से राजनीतिक सिद्धांत को सत्य, अहिंसा तथा निस्वार्थ भावना में ढालते हुए ब्रिटिश शासकों के विरुद्ध अपनी लड़ाई छेड़ी थी। वर्तमान राजनीतिज्ञों को अपने कठिन परिश्रम, उत्कृष्टता, पारदर्शी कार्यों से मार्गदर्शक देना होगा। साथ ही गरीबी रेखा से नीचे रहे लगभग 26 करोड़ भारतीयों के उत्थान के लिए भी कार्य करना होगा। શું કીધું? जिम्मेदार राजनीतिज्ञ છે એ દૂરદર્શિતાપૂર્ણ નીતિઓ બનાવે, એટલે કે એની દૂરદર્શિતા 5 વર્ષ માટે કોઈ રાજનીતિજ્ઞ ચૂંટાઈને આવ્યું હોય તો એણે એના માટે યોજનાઓ બનાવવી જોઈએ, નીતિઓ બનાવવી છે। જેમ કે ગાંધીજીએ એની નિષ્ઠા હતી, એના સિદ્ધાંતો હતા સત્ય અને અહિંસા, એનાથી જ તેઓએ બ્રિટિશ શાસકોને ભારતમાંથી જવાનું કીધું અને તેઓ ગયા પણ, બરાબર ને? બ્રિટિશ શાસકોને ભારતમાંથી જવાનું કીધું, એના સામે સત્યાગ્રહ કર્યો અને બ્રિટિશને આપણા દેશમાંથી જવા માટે મજબૂર કર્યા। એવી રીતે અત્યારના રાજનીતિજ્ઞોએ પણ પોતાની મહેનત, એનું જે ઉત્કૃષ્ટતા છે અને કાર્યોમાં ભ્રષ્ટાચાર ન હોય, પારદર્શી કાર્ય હોય, એમાં એમણે માર્ગદર્શન આપવું જોઈએ। સાથે સાથે ગરીબી રેખાની નીચે જે લોકો રહે છે એના ઉત્થાન માટે પણ કાર્ય કરવું જોઈએ।
ત્યાર પછી નંદિતા સુબિત્રુ 3 વર્ષ, MGR इंस्टीट्यूट चेन्नई। नंदिता प्रश्न पूछे छे, रक्षा की दृष्टि से विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती है? सो कीधुं रक्षानी दृष्टिए विजन 2020 છે 2020નું મિશન છે, એનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે મહિલાઓની ભૂમિકા શું હોય? तो कलाम के छे विजन 2020 में रक्षा अनुप्रयोग के क्षेत्र की महत्वपूर्ण प्रौद्योगिकों के विकास पर विचार किया गया है। प्रौद्योगिकियों એટલે કે જુદી જુદી યોજનાઓ, कारखानाओं એના વિશે। राष्ट्रीय सुरक्षा की बात भी विजन 2020 का एक अभिन्न अंग है। सशस्त्र सेनाओं में नियुक्ति के लिए पुरुष और महिला के आधार पर कोई भेदभाव नहीं किया जाता। तीनों सेनाओं में पर्याप्त महिला अधिकारी नियुक्त है। राष्ट्रीय कक्षा क्षमताओं में वृद्धि के लिए महिलाओं उच्च स्तरीय सामरिक सेना बहुगुणक उपकरणों पर कार्य करके भी अपना सहयोग दे सकते हैं। तो कीधुं स्त्रीओ छे तो एक विजन 2020 एक अभिन्न अंग है। त्यारे सेनानी त्रणेय પાંખ છે, સ્થળ સેના, વાયુસેના અને નૌસેના, એમાં પણ સ્ત્રીઓ પૂરતી સંખ્યામાં છે। તો આવી રીતે સ્ત્રીઓ છે ઈ અને જુદા જુદા પોતાના ક્ષેત્રમાં પણ મહિલાઓ પોતાનું યોગદાન આપી શકે છે। પછી જોધપુરના દોરા ઉપર પ્રશ્નકર્તા, जोधपुर दौरे पर डॉक्टर कलाम से एक बच्चे द्वारा पूछा गया प्रश्न। छेल्लो प्रश्न छे डॉक्टर कलाम ज्यारे जोधपुरना प्रवास पर हता त्यारे एक बाळके पूछ्युं हतुं। शुं पूछ्युं हतुं चालो जोईए। क्या हम अति विशिष्ट व्यक्तियों के दौरे पर हो रहे अनावश्यक खर्चे कम नहीं कर सकते? शुं कीधुं शुं आपणे कोई खास व्यक्ति आवे तो एना माटे जे વધારાનો ખર્ચ થાય છે એને આપણે દૂર ન કરી શકીએ? જેમ કે એને હાર તોરા કરે, સ્ટેજ, મંડપ, આ તે, તો એવું બધું આપણે દૂર ન કરી શકીએ, એને રોકી ના શકીએ? તો ડૉક્ટર કલામે કીધું, શું કીધું? तुमने इस मंच पर एक बड़ी सी कुर्सी देखी होगी, पर वह कुर्सी अब यहाँ पर नहीं है। ठीक ऐसे ही अनुत्पादक चीजों पर हो रहे अनावश्यक खर्च भविष्य में नहीं होंगे। डॉक्टर कलामे શું કીધું કે તે જોયું હશે આ મંચ ઉપર, આ સ્ટેજ ઉપર એક મોટી ખુરશી હતી, એ હવે નથી। કારણ શું હતું? એ ખુરશી કોને બેસવા માટે હતી? અબ્દુલ કલામે। પણ કીધું હું એક મોટી ખુરશી ઉપર બેસું, બીજા બધા નાની ખુરશી ઉપર, એવું શક્ય હોય નહીં, એટલા માટે એ ખુરશી અત્યારે ત્યાં નથી। આવી જ રીતે જે નકામી ખોટી વસ્તુઓ પર જે ખર્ચો થાય છે એ આપણે ઘટાડી શકીએ અને આવા ખર્ચા ભવિષ્યમાં થશે નહીં। તો આ તો પાઠ સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે તમારે એના શબ્દાર્થ લખવાના છે અને પાકા કરવાના છે। આ પાઠ આપણે અત્યારે પૂરો કરીએ છીએ। આશા છે કે તમને સમજાઈ ગયું હશે। એમ છતાં પણ એની PDF હું મોકલી આપીશ। ચાલો ત્યારે આવજો।